માયાભાઈ આહિર પાસે માફી મંગાવનાર સેવક પર હુમલો કોણે કર્યો? આ હુમલો શા માટે કરવામાં આવ્યો અને આ હુમલા પાછળ કોનો હાથ છે? તો આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો માફી માંગતો વિડીયો અને ત્યારબાદ સેવક પર થયેલા હુમલાને લઈને સર્જાયેલા વિવાદમાં હવે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. થોડા દિવસ પૂર્વ મુંબઈના કાંદિવલીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં માયાભાઈ આહિરે મુંબઈના યોગેશ સાગરને બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વર્ણવ્યા હતા. આ બાબતે બગદાણાના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધીજાએ માયાભાઈનું ધ્યાન દોર્યું હતું કે હાલ બગદાણા ગુરુ આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી પદ નથી, તમામ માત્ર ટ્રસ્ટીઓ જ છે. ત્યારે પોતાની ભૂલ સમજાતા માયાભાઈ આહિરે એક વિડીયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપર્યો તે મારી ભૂલ હતી. મને નવનીતભાઈનો ફોન આવ્યો અને સત્યની જાણ થઈ, તે બદલ હું બગદાણા ટ્રસ્ટની ક્ષમા માંગુ છું. આ માફીના વિડીયો બાદ તરત જ એક ચોંકાવનારી ઘટના બની કે નવનીત બાલધીરાએ આક્ષેપ કર્યો છે કે માયાભાઈના પુત્ર જયરાજ સાથેની વાતચીત બાદ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તેમનું ટ્રેક્ટર અટકાવી ચાવી કાઢી લીધી હતી અને જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે બે અલગ અલગ કારમાં આવેલા શખ્સોએ પાઇપ અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવનીતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે પીડિત નવનીત બાલધીરાએ વિડીયોમાં આક્ષેપ કર્યો છે કે આ હુમલો કોઈ મોટા માથાના ઈશારે કરવામાં આવ્યો હોઈ શકે છે અને પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ. આ મામલે પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી મુખ્ય આરોપી નાજુભાઈની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં તદ્દન અલગ તારણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા મુખ્ય આરોપી નાજુભાઈ જે બુટલેગર અને ખનન સાથે જોડાયેલા છે, તેણે કબૂલ્યું છે કે તેણે નવનીતભાઈ પર શંકા હતી કે પોલીસના બાતમીદાર છે અને તેમના દારૂ અને માટીના ગેરકાયદેસર ધંધા પર રેડ પડાવે છે. પોલીસ તપાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પકડાયેલા આરોપીઓનો માયાભાઈ આહિર કે તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક નથી. આ હુમલો શુદ્ધ રૂપે અંગત અદાવતમાં થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.